આપણે હાલ પોરબંદરની જે આ સરકારી ભાવસીજી હોસ્પિટલ છે ત્યાં ઊભા છીએ. જોઈ શકો છો આપ, બધી બારીઓ જે છે ત્યાં લાંબી લાઈનો જે છે જોવા મળે છે. ખરેખર આટલી ભીડ હોય તો દર્દીઓ છે તે કઈ રીતે પોતાનો જે દવાઓ છે, કેસ છે તે કઢાવતા હશે, તેને લઈને આપણે પ્રશ્ન થાય છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા જે છે તેનો અભાવ જે છે તે જોવા મળે એવી પરિસ્થિતિ છે. દર્દીઓ જે આવે છે તેની સંખ્યાને જોતાં જે બારીઓ જે છે, દવા બારીઓ હોય કે પછી જે જરૂરી જે સુવિધાનો અભાવ જે છે તે જોવા મળે એવી પરિસ્થિતિ છે. આપ જુઓ કેટલી ભીડ જે છે. આટલી ભીડ શા માટે? શું જે સ્ટાફ જે છે, બારીઓ જે છે તે ઘટે છે કે પછી અન્ય કોઈ કારણ છે આટલી ભીડ થવા પાછળ? એક તરફ આપણે સરકારી દવાખાને દવાઓ લોકો લેવા આવે તે માટે સરકાર જે છે તે વિકાસ ને સુવિધાઓની વાત કરે છે, પરંતુ અહીં જુઓ